ઓમ નમઃ શિવાય. જય માતાજી મિત્રો. તો સ્વાગત છે મારું એક નવા વિડીયોમાં. તો આજે આપણે બનાવશું શિયાળા સ્પેશિયલ અડદિયા. તો શિયાળા સ્પેશિયલ અડદિયા માટે આપણે લઈ લેશું અડીદનો લોટ લઈ લેશું અને ડ્રાયફ્રૂટ લઈ લેશું. અને જો શિયાળામાં અડીદિયા તો આપણે જો કે બનાવવા જ જોઈએ ગુંદના. અને જો આપણે લોટ લઈ લીધો, ડ્રાયફ્રૂટ લઈ લીધું, ગુંદ લઈ લીધું, ખાંડ લઈ લીધું અને ડ્રાયફ્રૂટ વિધિ આ બાજુ કાપવા માંડી. અને મેં બકણીયું લઈ અને ઘી નાખી અને આપણે જે લોટ આપણે શેકાવા માંડ્યો છે એમાં જો ઘી લઈ લીધું છે ને આપણે ચૂલા પર જ બનાવીએ છીએ. અને આપણે ગામડાની રીતથી બનાવશું ને સહેલી રીતથી બનાવશું, જેમાં આપણે ગુંદ તળવાનો નથી. ગુંદ આપણા જે આ લોટ છે એમાં જ તળાઈ જશે. તમે આગળ વિડીયોમાં જોજો એટલે તમને ખબર પડશે. અને જો આવી રીતના આપણે શેકી લઈએ, ગોલ્ડન થાય ત્યાં સુધી શેકાવા દેવાનો છે. અને જો ગુંદ આવી રીતના જ નાખવાનો છે એટલે આમાં તળાઈ જાય ને. આપણે અલગથી નથી તળવાનો, આ બહુ સહેલી રીત છે. આવી રીતના આપણે જો ગોલ્ડન થઈ ગયો છે એટલે આપણે કાથોટમાં કાઢી લઈએ અને આપણે ચાસણી એમાં ને એમાં જ મૂકી દેવાની છે. આવી રીતના ડ્રાયફ્રૂટ એમાં નાખી દઈએ એટલે મિક્સ થઈ જાય જે પેસ્ટ આપણે તૈયાર થઈ ગોલ્ડન કલરની તેમાં. અને આને મિક્સ કરી લઈશું અને ચાસણી આપણે જે ચાસણી છે એ થવા દઈશું. અને ચાસણી જોવા માટે આપણે એક પાણીનો વાટકો લઈ લઈશું. એટલે આપણે ચાસણી પણ તમને કેમ લેવાય તે હું તમને કહીશ. ચાસણી જો આવી રીતના આપણે જાડી થઈ જાય અને આપણે પાણી અને વાટકો લેવાનો છે ને માટે આપણે ટપકા પાડીશું. અને ટપકા જો જામી જાય તો ચાસણી આવી ગઈ ગણાય એમ. આવી રીતના આપણે ચાસણી નીચે ઉતારી લેવાની છે હવે. અને તો આપણે જે ઓલી ગોલ્ડન કલરની પેસ્ટ છે એ બધી નાખી દેવાની છે આમાં. સારી રીતે હલાવી લઈશું. જો તમે વિડીયોમાં જોઈ શકો છો આવી રીતના આપણે ચાસણી આવી ગઈ છે. ને આપણે આ કાથરોટમાં જે પેસ્ટ કાઢેલી છે એ આપણે એમાં નાખી દઈશું અને એક થાળીમાં આપણે કાઢી લઈશું. આવી રીતના આપણે હલાવી અને એક થાળીમાં આપણે કાઢી લઈશું. અને અમારા ગામડાના અડીદિયા કેવા લાગ્યા જરા કોમેન્ટમાં કહેજો. આવી રીતના આપણે નાખી દઈએ ટોપરું અને ડ્રાયફ્રૂટ નાખી દઈએ, સર્વ કરી લઈએ. અને જો કેટલા સરસ અને બન્યા છે તે મને જરા કોમેન્ટમાં કહેજો. ને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફોલો કરી દેજો. અને કોમેન્ટમાં કહેજો કે કોને અડદિયા પાક બનાવ્યા, જરાક કોમેન્ટ કરજો.